મનપાને આજે મળશે નવા પદાધિકારીઓ। આજે એએમસીના મેયર સહિત 12 સભ્યોના નામની જાહેરાત થશે। એક સપ્તાહમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવશે। શાસક પક્ષના નેતા અને દંડકના નામો પણ જાહેર થશે। ગઈકાલે 21 કોર્પોરેટર્સે ફોર્મ ભર્યા હતા, તેમાંથી 12 સભ્યોની પસંદગી કરવામાં આવશે। हिरेन रावल हमारी साथे लाइव जोड़ाયેલા છે। हिरेन, આજે एएमसीના નવા પદાધિકારીઓની જાહેરાત થશે। જો 11 વાગે સામાન્ય સભા શરૂ થશે અને એ પહેલા અત્યારે પદાધિકારીઓ એક જે કોર્પોરેટરો ચૂંટાયેલા છે તેમની આવવાની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્યો તમને બતાવીશું કે જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એ ચૂંટાયેલા કોર્પોરેટરો અત્યારે કોર્પોરેશન પહોંચ્યા છે। 11 વાગે સામાન્ય સભા પહેલા પક્ષની બેઠક છે એ શરૂ થશે અને પક્ષની બેઠકની અંદર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના નામો સહિતના જે 5 હોદ્દેદારોના નામો છે એની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીએ તમામ કાઉન્સિલરોને સૂચના આપી છે કે ફરજિયાત એએમટીએસ અને બીઆરટીએસ એટલે કે પબ્લિક પરિવહનનો ઉપયોગ કરી અને અહીંયા પહોંચવું અને એનું પાલન કરી તમામ કાઉન્સિલરો છે એ એક સાથે અહીંયા પહોંચ્યા છે। અન્ય દ્રશ્યો પણ તમને બતાવીશું કે બહારથી જે કાઉન્સિલરો ચાલીને આવી રહ્યા છે બીઆરટીએસ એએમટીએસનો ઉપયોગ કરી। મૂળ જે 5 હોદ્દાઓ છે એમાં ઓબીસી અનામત મેયર માટે હોવાના કારણે થલતેજના કોર્પોરેટર છે હિતેશ બારોટ તે ફરજિયાતપણે તેમનું નામ મેયર તરીકે આવી રહ્યું છે। સરકારી પરિવહનનો ઉપયોગ કરીને અહીંયા પહોંચ્યા છો, શું સૂચના હતી ને આ કાયમ માટે રહેશે કે ખાલી એક દિવસ પૂરતું? જ્યાં સુધી આવશ્યકતા રહેશે ત્યાં સુધી અમારા રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી જે કંઈ પણ આદેશ છે એ પ્રમાણેનું અમે પાલન કરવાનો મેક્સિમમ પ્રયાસ કરીશું। આજે પહેલી સામાન્ય સભા છે અને કોર્પોરેટર તરીકે આપ પહોંચ્યા છો, શું કહેશો? કેટલો ઉત્સાહ છે અને સરકારી વ્યવસ્થામાં આજે આવવાની? સરકારી વ્યવસ્થામાં આવવાની અમને ખૂબ મજા પડી અને અમે ચારે ચાર હંમેશા સાથે ચૂંટણીમાં પણ પ્રચાર એ રીતે કર્યો છે અને કંઈ પણ જવાનું હોય તો અમે ચારે જોડે જઈએ છીએ। આગળ પણ એ રીતે અમે સાથે ચારે જ જવાના છીએ। એટલે એ રીતે સરકારમાં રહીને પ્રજાની જો સેવા કરવાનો મોકો મળતો હોય તેનાથી વધારે ઉત્સાહ કોઈ હોઈ શકે નહીં। 10 વાગે સામાન્ય સભા પહેલા પક્ષની બેઠક મળશે ને એની અંદર મોટે ભાગે જે નામો નિશ્ચિત થયા છે તે પ્રકારે થલતેજથી હિતેશ બારોટ છે એ મોટે ભાગે મેયર તરીકે એમનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે અને જો એ નામ જાહેર થાય છે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિકોલથી પાટીદાર ચહેરો છે એને સ્થાન આપવામાં આવશે। તો ડેપ્યુટી મેયરમાં મહિલાનું નામ છે તે નિશ્ચિત પાર્ટી તરફથી કરવામાં આવ્યું છે। પાર્ટીમાંથી જે પ્રભારી છે અમદાવાદ શહેરના એ કવર સાથે અહીંયા પહોંચશે અને લગભગ 10 વાગે પાર્ટીની પહેલી બેઠકની અંદર જ આધિકારિક રીતે તેની પુષ્ટિ કરવામાં આવશે। કોંગ્રેસે પણ 2 ફોર્મ ભર્યા હોવાના કારણે સામાન્ય સભાની અંદર હાથ ઊંચો કરી અને બહુમતી છે એ ચકાસવામાં આવશે। જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે।